આજુબાજુમાં મંદિરો હે ને ત્યાં જોવા જઈ રહ્યા છે. તો બોલો આમની ફરતે ફરતો ઓમ. મજા નથી આવતી નાકા વાયર. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો અમે ઓમકારેશ્વર મહાદેવ દર્શન કરી લીધા ને હવે અમે અહીંયાથી ઓમકારેશ્વર ના જે આજુબાજુમાં મંદિરો હે ને ત્યાં જોવા જઈ રહ્યા છે. તો બોલો તો આપણે આ ગેટેથી આવી રીતે આવીએ ને એટલે આ બ્રાહ્મણ ભોજનાલય એક અને આ બે અને આ રોડે આપણે જવાનું. તો મિત્રો તમે ઓમકારેશ્વરના ગેટ આગળથી કરો એટલે બ્રાહ્મણ ભોજનાલય આવે બે બાજુ હા બાપે અને ત્યાં ગલીમાં જ છે, તમે જોઈ શકો. જો આ રૂમ અમે રાખે તો અમે 4 જણા વચ્ચે રાખે તો એક દીના 500 રૂપિયા અમે નક્કી કરે તો અહીંના લોકો તો વધારે જ કે 600 આપો 700 આપો 800 આપો, પણ આપણી મેળાએ આપણે વાત કરી લેવાની. મિત્રો ફાઇનલી આ પાછળ રિક્ષા દેખાય ને એમાં અમારા બધાના બેગ રાખી દીધા અને હવે અમે ઓમકારેશ્વરમાં જે આજુબાજુમાં મંદિર આવેલા છે ને એમાં ફરવા જાય. તો બોલો તો ભાઈ અમારી રિક્ષા ચાલુ થઈ ગઈ ને હવે અમે બધા જઈએ. તો મિત્રો આ ઓમ આકારમાં બનેલું હોય જો તમે જોઈ શકો. જે આ રસ્તો પછી આ જો પાછળનો આમની ફરતે ફરતો ઓમ અને ઓમ આકારનો પહાડ કે છે ઓમકારેશ્વર એટલે કે ઓમ આકારની પહાડી ઉપર સ્થિત મંદિર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ફાઇનલી અમે શંકર ભગવાનના મંદિરે પૂગી ગયા જ્યાં બીજું શંકર ભગવાનનું મંદિર છે. તો બોલો દેખાય. તો ફાઇનલી અમે મહાદેવના મંદિરે પૂગી ગયા. તો બોલો વધારે પૂરતી આવી જોવા મળી અમને. તો જોતા ખરી કેટલી ખારી ઘેર છે. જોઈ લે જોતા ખરી. હા જો આ ગાય ને મજા નથી આવતી નાકા વાયર. અરે યાર હું ગોવાળીઓ જ છે યાર. જો આમ કા કરે યાર. ચલો તો ફાઇનલી આપણે બીજા મંદિરે પૂગી ગયા. રાજેશ્વરી માનું મંદિર છે. તો બોલો અગિયાર મુખી હનુમાન બાપાના દર્શન નર્મદામાં. राम लक्ष्मण जानकी हनुमान।
આપણા ભાઈ કંઈક માગી રહ્યા છે નંદી મહારાજ પાસે. વાત કરી કીધું કઈ કીધું એને કીધું મેં નવનાથ